સુરતના ઊન વિસ્તારમાં પાણીની સમસ્યાને લઈને વિરોધ દર્શાવવામાં આવ્યો। દૂષિત પાણી આવતું હોવાની ફરિયાદો સાથે વિરોધ દર્શાવાયો। 7 થી 8 સોસાયટીમાં દૂષિત પાણીની સમસ્યા છે। 4-5 મહિનાથી દૂષિત પાણી આવતું હોવાની ફરિયાદ છે। રજૂઆત છતાં સમસ્યાનો કોઈ અંત ન આવ્યાનો આરોપ લાગ્યો। સ્થાનિકોએ રસ્તા ઉપર બેસીને વિરોધ વ્યક્ત કર્યો। हमको ये ड्रेनेज के जैसा गंदा पानी आ रहा है, पीने के लायक पानी बिल्कुल नहीं है। कितने लोग बीमार पड़े, कितने लोगों को तकलीफ का सामना करना पड़ा है। हम लोग को कोई मतलब रजूआत भी नहीं, सुनवाई भी नहीं एसएमसी कर रही है। इसके लिए हमने चक्का जाम किया है। हम हटेंगे भी नहीं और जब तक हमारा पानी का प्रॉब्लम सोल्व नहीं होगा, हम जब से रोड पे से हटेंगे नहीं, हम धरना पे बैठे। સુરતના ઊન વિસ્તારમાં પાણીની સમસ્યાને લઈને વિરોધ દર્શાવવામાં આવ્યો। દૂષિત પાણી આવતું હોવાની ફરિયાદો સાથે વિરોધ દર્શાવાયો। 7 થી 8 સોસાયટીમાં દૂષિત પાણીની સમસ્યા છે। 4-5 મહિનાથી દૂષિત પાણી આવતું હોવાની ફરિયાદ છે। રજૂઆત છતાં સમસ્યાનો કોઈ અંત ન આવ્યાનો આરોપ લાગ્યો। સ્થાનિકોએ રસ્તા ઉપર બેસીને વિરોધ વ્યક્ત કર્યો।